હાલો સ્ટાર્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 13 ચેપ્ટર 5 લેક્ચર 4 આપણો તેનું ઉદાહરણ 13 ની અંદર જોઈએ તો રકમ વાંચી જાઓ. શું નવીન છે એ જોઈ લઈએ આપણે. ટાઇટલમાં આપી દીધું છે જ્યારે નવો ભાગીદારનો પ્રવેશને કારણે કોઈ જૂના ભાગીદારને પણ લાભ થાય ત્યારે નવો ભાગીદાર આવે ત્યારે ફરજિયાત નફા નુકસાનનું પ્રમાણ બદલે. નફા નુકસાનનું પ્રમાણ બદલે તો બરાબર કાં તો કોઈને લાભ થાય ને કોઈને ત્યાગ થાય. આ દાખલાની અંદર એમ કહેવા માંગે કે નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું બરાબર, જેના કારણે નવા ભાગીદારને તો લાભ થાય જ છે પણ જૂના ભાગીદારને પણ લાભ થઈ શકે બરાબર. તો આ એકનો દાખલો છે કે રકમ વાંચી જાય એટલે આપણે આઈડિયા આવશે. તો કે x અને y 4:3 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થયું? 4:3 બરાબર. લખતા જઈએ. x અને y જૂનું પ્રમાણ કેટલું હોય? 4:3. એટલે જૂનો ભાગ કયો કેટલો કહેવાય? 3/7, 4/7 બરાબર. આગળ એક પેઢીના ભાગીદાર 1/4 ના રોજ z ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. જૂના ભાગીદાર બે હતા એનું પ્રમાણ છે એનો ભાગ z ને દાખલ કરે છે બરાબર. તારીખ 1/4 ના રોજ z ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે x નું મૂડી ખાતું 30,000 અને y નું મૂડી ખાતું 40,000 બાકી દર્શાવતું હતું. આ એક નવો મુદ્દો છે બરાબર. એમાં કઈ અઘરું નથી. આપણે મૂડી ખાતું બનાવવાનું રકમમાં કીધેલું છે એટલે આપણે મૂડી આપેલી બરાબર. એ આપણે મૂડી ખાતામાં મૂકી દઈશું બરાબર. એટલે જૂના ભાગીદારોની મૂડી આપેલી છે. નવા ભાગીદારનો નવા નફા નુકસાનનું પ્રમાણ 2/4:1 નક્કી થયું. નવું પ્રમાણ કેટલું નક્કી થયું છે? 2/4:1 નવું પ્રમાણ 2/4:1 નક્કી થયેલું છે. હાલો તેનો ભાગ કેટલો કહેવાય? નવો ભાગ તો કે 2/7, 4/7 અને 1/7. નવા ભાગીદારનો કેટલો હિસ્સો છે? 1/7. જૂનું પ્રમાણ હતું 2 જ ભાગીદારો હતા. નવું પ્રમાણમાં નવા ભાગીદાર સાથેનું પ્રમાણ હોય. નવા ભાગીદારનો હિસ્સો કેટલો મેળવવામાં? 1/7. આગળ જોઈએ. જે તેના ભાગની પાઘડી અને 50,000 રૂપિયા મૂડી પેટે રોકડા લાવે છે. અંડરલાઈન કરી લો. z તેના ભાગની પાઘડી પેટે બરાબર કેટલા રૂપિયા લઈ આવે છે આપણે કીધેલું નથી. પાઘડી પેટે રોકડમાં પૈસા લઈ આવે છે. આ યાદ રાખો. રોકડમાં પૈસા લઈ આવે પણ કેટલા લઈ આવે આપણે ચોખવટ કરી નથી. તો એ પાઘડીની રકમ આપણે શોધવી પડશે બરાબર. અને 50,000 રોકડા મૂડી પેટે લાવે છે બરાબર. નવા ભાગીદારે બે રીતે પૈસા લઈ આવવાના હોય, મૂડી પેટે અને પાઘડી પેટે. પાઘડી પેટે પૈસા લઈ આવે પણ કેટલા પૈસા લઈ આવે છે કીધું નથી, જે આપણે ગોતવાનું રહેશે. અને મૂડી પેટે 50,000 લઈ આવે છે બરાબર. તો મૂડી પેટે આપણે યાદ છે 50,000 બરાબર. આગળ જેના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 84,000 કરવામાં આવ્યું. નવી પાઘડી બરાબર. શું કીધેલું? જેના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 84,000 કરવામાં આવ્યું. નવી પેઢીની પાઘડી કેટલી થઈ ગઈ? 84,000. નવી પેઢીની કુલ પાઘડી આપેલી છે એની નીચે અંડરલાઈન કરી લો બરાબર. નવી પેઢીની નવી પાઘડી અને કુલ પાઘડી આપેલી છે. બધા ભાગીદારોની પાઘડી કેટલી નક્કી થઈ છે? 84,000 બરાબર. તો આના આધારે નવા ભાગીદારે પાઘડી પેટે કેટલા પૈસા લઈ આવવાના છે એ ખબર પડી જાય. પાઘડીના પૈસા તો કે નફાના હિસ્સા પ્રમાણે લઈ આવવાના થાય. પેઢીની કુલ પાઘડી કેટલી છે? 84,000. નવા ભાગીદારને હિસ્સો કેટલો મળે છે? 1/7. તો જેટલો હિસ્સો મળતો હોય એટલે એને પાઘડી લઈ આવવાની થાય. તો 84,000 ગુણ્યા 7 એટલે નવા ભાગીદારે લઈ આવવાની પાઘડી નક્કી થઈ જાય. આપણે મળી જઈએ. અને x અને y નું પાકું સરવૈયું 35,000 પાઘડી દર્શાવતું હતું. જો પાઘડી 2 છે. પાઘડી કેટલી છે? 2. કઈ કઈ પાઘડી છે? તો કે ભાઈ જૂની પાઘડી કેટલી છે? 35,000. નવી પાઘડી કેટલી છે? 84,000. આ કુલ પાઘડી બરાબર. હાલો આની નીચે પણ અંડરલાઈન કરી લઈએ. પછી આગળ કીધેલું જરૂરી આમનોંધકો તેમજ ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા તૈયાર
કરો. આપણે બે વસ્તુ પૂછી, આ મુંદે પૂછીએ અને મૂડી ખાતા પણ આપણે કીધેલા છે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હાલો આપણે આગળ નોંધ કરીએ. પહેલી નોંધ તો કે મેં તમને ગયા દાખલામાં સમજાવ્યું પ્રમાણે જૂની પાઘડી આપેલી છે. તો કે હા, જૂની પાઘડી કેટલી છે? તો કે 35,000 રૂપિયા. આ ખૂબ બંધ કરીને પેઢીમાં જ્યારે પણ જૂની પાઘડી આપેલી હોય તો ભાગીદારો વચ્ચે વેચી નાખવી. જેની નોંધ શું થાય? ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે, નહીં પાઘડીના પ્રીમિયમ ખાતે. શું લખાય? પાઘડી ખાતે. બરાબર છે. તો જૂના ભાગીદારો વચ્ચે જૂની પાઘડી છે એ જૂના પ્રમાણમાં વેચી નાખવાની થાય. જૂનું પ્રમાણ કેટલું છે? 4:3. 4:3 ના પ્રમાણમાં છે આ પાઘડી વેચાય છે. બરાબર. એના માટેની નોંધ લખીએ આપણે પહેલા. પહેલી નોંધ, x ના મૂડી ખાતે ઉધાર y ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. કેટલા રૂપિયા છે? 35,000 રૂપિયા. જૂની પાઘડી છે એ કયા પ્રમાણમાં વેચાય? જૂના નફા નુકસાન વેચણીના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું છે? 4:3. બરાબર છે. તો એની વેચણી કરીએ. જૂની પાઘડીની વેચણી. બરાબર. હાલો x ને કેટલા આવશે? x 35,000 ગુણ્યા એનો હિસ્સો કેટલો હોય? 4/5. 4/7. 7 કેટલા રૂપિયા આવશે? આના 20,000 રૂપિયા. y ના ભાગે 35,000 ગુણ્યા એનો હિસ્સો કેટલો છે? 3. એટલે 3/7. એને કેટલા આવ્યા? 15,000 રૂપિયા. રેડી? તો એ વેચી નાખીએ આપણે. 20,000 15,000 ટોટલ કેટલા આવ્યા છે? 35,000. આગળ છે કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના પૂરી. બરાબર. હવે 20 સેકન્ડમાં શું કરવાનું આવશે? તો કે જૂના ભાગીદારો, હવે આગળ શું કરવાનું રહેશે? આપણે જૂની પાઘડીની વેચણી થઈ ગઈ. બીજી શું નોંધ કરતા હતા? નવો ભાગીદાર જે મૂડી પેટે અને પાઘડી પેટે પૈસા લઈ આવે એની નોંધ આપણે કરવાની થાય. આ રકમની અંદર આપણને નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા પૈસા લઈ આવે છે એ ચોપડ કરેલી નથી. બરાબર. મૂડી પેટે પૈસા લઈ આવે છે એ કીધેલું. મૂડી પેટે કેટલા પૈસા લઈ આવે છે નવો ભાગીદાર? તો કે 50,000. પોતાની મૂડી પેટે 50,000 લઈ આવે તો પાઘડી પેટે કેટલા પૈસા લઈ આવે એ કીધું નથી. તો એ આપણે ગોતવું પડશે. તો કેના આધારે મળશે? તો આપણે નવી પેઢીની કુલ પાઘડી આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 84,000 રૂપિયા આપેલી. આખી પેઢીની પાઘડી, નવા ભાગીદારની પાઘડી નહીં, પણ આખી પેઢીની પાઘડી 84,000 આપેલી છે. તો પાઘડીમાં હિસ્સો એટલે કે ભાઈ નવા ભાગીદારનો હિસ્સો કેટલો હોય? 1/7. બરાબર. આ હિસ્સો એને પાઘડીમાં પણ ચૂકવવો પડે. આ શું છે? તો કે નફામાં ભાગ છે. જે નફો થાય એને 1/7 ભાગ નવા ભાગીદારને મળવાનો હોય. તો જેટલો ભાગ મળવાનો હોય એટલે જ એને પાઘડી લઈ આવવાની થાય. પેઢીની, આખી પેઢીની, નવી પેઢીની. બરાબર. એટલે કે x y અને z ત્રણેય ભાગીદાર પૈકી પેઢીની નવી પાઘડી શું છે? 84,000. પણ નવા ભાગીદાર કેટલા પૈસા રોકવાના છે? 84,000 ના 1/7 ભાગ, કારણ કે એટલો જ નફામાં ભાગ મળવાનો છે. તો નવા ભાગીદાર કેટલા પૈસા લઈ આવવાના થાય? બરાબર. નવા ભાગીદારની પાઘડી, નવા ભાગીદારે પાઘડી પેટે લાવવાની થતી રકમ જે આપણે દાખલાની રકમમાં આપેલી છે એને, તો કાંઈ નહીં, નવી પેઢીની પાઘડી કેટલી છે? 84,000 ગુણ્યા એને ભાગ કેટલો મળે? આપણે ગોતેલું. નવી પેઢીમાં કેટલો હિસ્સો મળે છે? 1/7. નફામાંથી એને 1/7 ભાગ મળવાનો છે. તો એને એટલી જ પાઘડી લઈ આવવાની થાય. 1/7. બરાબર. એટલે કેટલી પાઘડી આવશે? રૂપિયા 12,000. કેટલી આવશે? 12 × 84.
પેઢીની પાછળની નવા ભાગીદારે લાવવાની થતી રકમ કેટલી છે? 12,000 રૂપિયા. શેની છે? તો કે પાઘડી પેટે. બરાબર. નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા રૂપિયા લઈ આવે છે? 12,000 રૂપિયા. મૂડી પેટે કેટલા રૂપિયા લઈ આવે? 50,000. ધંધાની અંદર પૈસા આવ્યા કેટલા? બરાબર. તો નોંધ બીજી, રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર રૂપિયા કેટલા આવે? 50,000 મૂડી અને 12,000 પાઘડી, એટલે ટોટલ આવ્યા 62,000 રૂપિયા. તે Z ના મૂડી ખાતે, મૂડી પેટે કેટલા પૈસા? 62,000 માં, તો કે 50,000 મૂડી પેટે રહ્યા છે, એના મૂડી ખાતામાં રહેશે. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીનું પ્રીમિયમ પેટે કેટલા પૈસા લેવાના થાય? 12,000. આ 12,000 આપણે રકમમાં આપેલા હતા નહીં, પણ કીધેલું હતું કે પાઘડી પેટીની રકમ રોકડમાં લાવે છે. બરાબર. રોકડમાં કેટલા આવ્યા? 12,000 રૂપિયા. રેડી? એ કેવી રીતના ગોઈતા? તો પેઢીની કુલ પાઘડીમાંથી નવા ભાગીદારનો જે હિસ્સો હતો એને કન્વર્ટ કરતા આપણે 12,000 રૂપિયા મળ્યા. બરાબર. બાજુ તો કે નવો ભાગીદાર પોતાની મૂડી અને પાઘડીના પ્રીમિયમ ની રકમ રોકડમાં લાવ્યો તેના. બરાબર. આ શેની નોંધ છે? રોકડમાં પાઘડી અને પાઘડીનું પ્રીમિયમ અને મૂડી પેટે જે રકમ લાવ્યો તેના. હવે ત્રીજી નોંધ આપણે શું કરવાની થાય? તો કે ભાઈ કે પાઘડીનું પ્રીમિયમ છે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચી દેવાનો છે. બરાબર. પાઘડીનું પ્રીમિયમ કેટલું આવ્યું? 12,000 રૂપિયા. આ કયા પ્રમાણમાં વેચાય પાઘડીનું પ્રીમિયમ? તો કે ત્યાગના પ્રમાણમાં વહેંચાય. શા માટે વેચવામાં આવે? કારણ કે નવા ભાગીદારને ભવિષ્યમાં નફામાં જે ભાગ મળવાનો છે, બરાબર, એને લાભ થાય છે. એ લાભ કેવી રીતે થાય? તો જૂના ભાગીદારો પોતાના નફાનો ત્યાગ કરે ત્યારે. બરાબર. તો લોકો ત્યાગ કરે, બદલામાં એને પાઘડીનું પ્રીમિયમ મળવું જોઈએ. અને પ્રીમિયમ કોણ ચૂકવશે? લાભ મેળવનાર નવા ભાગીદાર. બરાબર. તો આપણામાં ત્યાગ તો આપેલો નથી. બરાબર. નવા ભાગીદાર જૂના ભાગીદાર કેટલો ત્યાગ કરે એ રકમમાં આપેલું નથી. બરાબર. તો આપણે ત્યાગ મળી જાય તો હા, નિયમ પ્રમાણે. બરાબર. મેં તમને નિયમ લખાવ્યો, કીધેલું કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બે વસ્તુ આપણે આપેલી હોય તો આપણે ભાગીદારનો ત્યાગ મળી જાય છે. રકમની અંદર આપણી પાસે બે વસ્તુ છે, જૂનું પ્રમાણ છે અથવા જૂનો ભાગી છે અને નવો ભાગ પણ છે. બરાબર. તો આના આધારે આપણે ત્યાગ મળી જશે તો આપણે ત્યાગની ગણતરી કરી લઈએ. બરાબર. અને જો ત્યાગનું સૂત્ર પહેલા તો એ લખીએ, ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. બરાબર. ત્યાગ ગોતીએ આપણે x નો. x નો ત્યાગ ગોતીએ તો x નો જૂનો ભાગ કેટલો છે? 4/7 માઈનસ નવો ભાગ કેટલો છે? 2/7. આપણે જૂની રીત પ્રમાણે, આપણે સામાન્ય લઈને કરવું પડે થાય, આપણે જૂની રીત પ્રમાણે દાખલો ગણીએ. 7 49 7 ચોક 28 ચોકડી ગુણાકાર 7 દુ 14. બરાબર. વધ્યા કેટલા? 14/49. બરાબર. હવે આગળ y નું ગોતીએ. y નો ત્યાગ. હાલો, y નો પ્રભાગ કેટલો છે? 3/7 માઈનસ નવો ભાગ કેટલો છે? 4/7. 7 49 7 તેરી 21 7 ચોક 28. બરાબર. 21 માંથી 28 જાય ન જાય. શું એનો જવાબ? માઈનસ માં માઈનસ 7/49 માઈનસ માં આવે
બરાબર. તો આને શું કહેવાય? લાભ. આપણે અગાઉ ભણી ગયા. બરાબર. કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણતા હોય અને દાખલાનો જવાબ જો માઈનસમાં આવે તેનો ઓપોઝિટ કહેવાય. કયા સૂત્રનો ઉપયોગ કર્યો આપણે? ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો. જવાબ માઈનસમાં આવ્યો તો એને શું કહેવાય? લાભ કહેવાય. શું કહેવાય? લાભ. આ શું કરે છે? ત્યાગ. બરાબર. હાલો આના ઉપરથી એટલું તારણ મળે આપણને કે બરાબર કે ભાઈ નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું. બરાબર. એની અંદર જૂનો ભાગીદાર છે એ ત્યાગ કરે છે પણ વાય નામનો ભાગીદાર છે એને તો લાભ થાય છે. પ્રમાણ બદલ્યું એટલે ફાયદો મળ્યો. પેલા મળતું એના કરતા એને વધારે મળ્યું. બરાબર. તો જે ભાગીદારને લાભ થતો હોય નવા ભાગીદારને લાભ થાય છે, જેને લાભ થાય છે. તો પ્રમાણ બદલ્યું. બરાબર. પુનઃગઠન થયું, પ્રમાણ બદલ્યું, જેને કારણે y ને પહેલા જે મળતું હતું એના કરતા વધારે મળે છે. કેટલું મળે છે? વધારે મળે છે. ગુમાવે છે કોણ? તો કે બધું ગુમાવે છે x. બરાબર. તો પાઘડી પેટેના જેટલા પૈસા છે કોને મળશે? x નામના ભાગીદારને મળશે. બરાબર. અને આપણે આગળ ભાગ બતાવવો તો હાલશે. બે ના છેદમાં 7 આગળ ભાગેલું 2 અને 7 વડે ભાંગતા 7 7 49 7 દુ 14. બરાબર. તો આ શું થયું? લાભ. આ ત્યાગ કરે, આ પોતાના નફાનો ત્યાગ કરે છે. આને શું થાય છે? લાભ થાય છે. બરાબર. હાલો આ પોતાના નફાનો ત્યાગ કરે છે એટલે કે x છે એ પોતાના નફાનો ત્યાગ કરે છે. y ને લાભ થાય છે અને z ને પણ લાભ થાય છે. આ પહેલો દાખલો છે કે જૂના ભાગીદાર ત્યાગને બદલે લાભ થાય છે. જોઈ લો. બરાબર. તો એના માટેની અસર આ વ્યક્તિ ડબલ ગુમાવે છે. બરાબર. આ પોતાના નફાનો બે ભાગ ગુમાવે છે જેમાંથી એક ભાગ છે y ને મળશે અને બાકીનો એક ભાગ છે એને મળશે z ને મળશે. રેડી. તો હવે આની નોંધ કરવી હોય તો કેવી રીતે નોંધ થાય? બરાબર. તો અહીંયા જોઈએ. પાઘડીના ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? પ્રીમિયમ પેટેના પૈસા 12000 રૂપિયા લેખા. આ 12000 રૂપિયા છે કોના વચ્ચે વેચાય? જૂના ભાગીદારો વચ્ચે. જે કયા પ્રમાણમાં વેચાય? તો કે ત્યાગના પ્રમાણમાં. દાખલાની ગણતરીમાં જોયું કે ત્યાગ એક જ વ્યક્તિ કરે. કોણ કરે છે? તો કે x કરે છે. કોણ કરે છે? x. તો પૂરેપૂરા 12000 રૂપિયા કોને મળશે? x ને મળશે. તો આપણે નીચે લખીએ તે x ના મૂડી ખાતે. પણ ખાલી 12000 મળશે તો કે નહીં. y ને પણ લાભ થાય છે. કોને લાભ થાય છે? y ને પણ લાભ થાય છે. તો y ને પણ પૈસા ચૂકવવા પડશે. કોને ચૂકવવા પડશે? x ને. શા માટે ચૂકવવા પડશે? કારણ કે x પોતાના નફાનો ત્યાગ કરે છે ઈ લાભ y ને મળે છે. બરાબર. તો y ને x ને આપવાની થતી રકમ y નામના ભાગીદારે x ને આપવાની થતી રકમ y નામના ભાગીદારે x ને આપવાની થતી રકમ. બરાબર. કેટલો ફાયદો થાય છે? y ને 1/7. બરાબર. તો એને કેટલા ચૂકવવા પડશે? પેઢીની પાઘડી કેટલી છે? 84000. બરાબર. એને કેટલા ચૂકવવા પડશે? 1/7. તો કેટલા આપશે? 12000 રૂપિયા. આ કોને આપશે? તો કે y છે એ x નામના ભાગીદારને 12000 રૂપિયા ચૂકવશે. તો અહીંયા હું લખા ધ્યાન રાખજો નવો મુદ્દો છે. બરાબર. y ના મૂડી ખાતે કેટલા આવશે? 12000 રૂપિયા. y ના ખાતામાં ફરી 12000 રૂપિયા ઉપડશે. x ને કેટલા રૂપિયા મળશે? 24000 રૂપિયા. શેના મળશે? z નામનો ભાગીદાર પાઘડીના જે પૈસા લઈ આવશે એ પૂરેપૂરા x ને મળશે અને y નામના ભાગીદારને પણ લાભ થાય છે એટલે y પણ 12000 રૂપિયા કોને આપશે? x ને. તો x ને મળવા પાત્ર રકમ કેટલી છે? 12 ને + 12 24000 રૂપિયા મળશે. બરાબર છે. આ વર્કિંગ નોટ લખી લેવી. બરાબર. સ્ક્રીનશોટ પાડી આ વર્કિંગ નોટ વ્યવસ્થિત લખી લેવી. બરાબર. આ એની નોંધ થઈ. હાલો તો અહીં આપણે આમનોમનું કામ પૂરું થયું.
અનુદાનિત 3 જ છે, પણ રકમની અંદર આપણે ખાતું બનાવવાનું કીધેલું છે કે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. અઘરું કાંઈ નથી, વિગત આપેલી છે અને આપણે આમ નોંધ લખેલી, આમ નોંધની ખતવણી કરવાની છે અને ખતવણીનું કાર્ય આપણે 13 માં શીખી ગયા. બરાબર. તો રકમ વાંચી દઈએ, રકમ પ્રમાણે આપણે આગળ વધીએ કે ભાઈ આગળ લખેલું છે એક શનિવારે ચાર જનતાના પ્રમાણમાં નફો વેચતા ભાગીદારો છે, જૂનું પ્રમાણ થઈ ગયું. બરાબર. આગળ 1/4 સોનારો Z ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, એની નોંધ થઈ ગઈ. નવા ભાગીદારના પ્રવેશ વખતે X નું મૂડી ખાતું 30000 અને Y નું મૂડી ખાતું 40000 બાકી દર્શાવતું હતું. બરાબર. જ્યારે બેનીનું પુનર્ગઠન થયું ત્યારે બાકી મૂડી ખાતામાં આટલી રકમ હતી, આને કહેવાય બાકી આગળ લાવ્યું. કેટલી મૂડી હતી? X ની 30000 અને Y ની 40000. રેડી. Z ના ખાતામાં કે પૈસા હતા અને 30000 અને 40000. પછી આગળ શું કીધેલું? તો આગળ આપણે કઈ વાંચવું નથી. હવે આની આપણે ખતવણી કરતું જવાનું છે. આપણે જે આમ બનાવી એની ખતવણી કરતા જવાનું. હાલો આની ખતવણી કરવી હોય તો શું કરવાનું થાય? X ના મૂડી ખાતે ઉધાર રૂપિયા 20000 એટલે મૂડી ખાતામાંથી 20000 રૂપિયા ઉપડી જાય. બરાબર. Y ના મૂડી ખાતે ઉધાર 15000. Y ના મૂડી ખાતે ઉધાર 15000. વિગતમાં કઈ નોંધ લખાય? પાઘડીના પ્રીમિયમ ખાતે. આ જ હવાલાની આપણે ખાલી ખતવણી કરવાની છે. તો એ લખાશે પાઘડી ખાતે. પાઘડી ખાતે કેટલા રૂપિયા? X ના ખાતામાં 20000, Y ના ખાતામાં 15000 રૂપિયા. આ એની ખતવણી કરી. આ હવાલાની આ આમોની આપણે ખતવણી કરી. હવે નેક્સ્ટ રોકડ બેંક ખાતે ઉધાર Z ના મૂડી ખાતે જમા. પણ આ નું છે ને તો કે આપણે પાઘડી જે જૂની પાઘડી હતી, જૂના ભાગીદારો વચ્ચે વેચી તેને. હવે બીજી નોંધ લઈએ, Z ના મૂડી ખાતે જમા. બેંક રોકડ બેંક ખાતું બનાવતા નથી એટલે આની ખતવણી થાય નહીં. Z ના મૂડી ખાતે જમા. પાઘડીને પ્રીમિયમ ખાતું પણ બનાવતા નથી એટલે આની પણ કોઈ નોંધ થાય નહીં. હવે Z ના મૂડી ખાતે એક જ જમા, એની નોંધ થાય. તો Z ના મૂડી ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા લેવા છે? તો કે ભાઈ 50000 રૂપિયા. કેટલા હે? 50000. વિગતમાં શું લખાય? રોકડ અથવા તો બેંક ખાતે. અને ફક્ત આની જ ખતવણી કરવાની છે. Z ના મૂડી ખાતે. તો સમજી લે રોકડા કેટલા છે લેવા એના ખાતામાં મૂડી પેટે 50000 રૂપિયા. રેડી? હવે આગળ બીજી કોઈ ખતવણી એટલે પાઘડીના પ્રીમિયમ ખાતું બનાવેલું નથી, રોકડા બેંક ખાતું બનાવેલું નથી અને આપણે કીધેલું નથી. રેડી? હવે આગળ જોઈએ ત્રીજું, પાઘડીના પ્રીમિયમ ખાતા ઉધાર, એનું ખાતું નથી બનાવેલું. Y ના મૂડી ખાતે ઉધાર. Y ના મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલા પાસે? 12000 રૂપિયા. Y ના મૂડી ખાતે ઉધાર 12000 રૂપિયા. વિગતમાં શું લખાય? X ના મૂડી ખાતે. આ શેની નોંધ છે? આ શેની નોંધ છે? તો કે ભાઈ X ને જે લાભ થયો ને, બરાબર, એ લાભ મેળવવા માટે સોરી Y ને જે લાભ થયો એ લાભ મેળવવા માટે એને X ના પૈસા ચૂકવવા પડે. બરાબર. આ X ને પૈસા ચૂકવે એટલે એના ખાતામાંથી 12000 રૂપિયા ઉપડી ગયા. આ એની નોંધ છે. બરાબર. ક્યાં ગયા? એના ખાતામાંથી ઉપડ્યા. Y ના ખાતામાંથી ઉપડ્યા એટલે ઉધાર કર્યા. પૈસા ક્યાં ગયા? તો કે X ના મૂડી ખાતે ગયા છે. બરાબર. એટલે X ના મૂડી ખાતે જમા. X ના મૂડી ખાતે જમા કેટલા આવશે? 24000. પણ કેના કેના આવશે? બરાબર. કઈ લખીએ. Y ના મૂડી ખાતે કેટલા આવ્યા? 12000. અને પાઘડીનું પ્રીમિયમ જે Z નામનો ભાગીદાર લાવ્યો હતો એ. બરાબર. એટલે X ને કેટલા મળશે? સોરી અહીંયા આના ખાતામાં આવશે 12000 ને 12000. આ વસ્તુ કેને મળશે? X ને મળશે. Y 12000 રૂપિયા આપશે કારણ કે એને લાભ થાય છે એટલે, અને આ Z આપશે પાઘડીનું પ્રીમિયમ કારણ કે એને પણ લાભ થાય છે. આ બે પૈસા કોને મળે છે? X ને. એના ખાતામાં આપણે જમા કર્યા એની. કઈ નંબર ખાતાની અંદર ખાલી ખતવણી કરી નાખવાની છે. આપણે જે આમ નોંધ કરી એની ખતવણી કરી નાખવાની છે. 12000 Y ના ખાતામાંથી ઉપડી અને X ના ખાતામાં જમા થયા. અને પાઘડીનું પ્રીમિયમ જે નવો ભાગીદાર પ્રીમિયમ પેલા પૈસા લઈ લેવો તો ફક્ત X ને જ મળશે કારણ કે એક જ વ્યક્તિ એવો છે જે ત્યાગ કરે છે. રેડી? હવે ખાતું બંધ કરતા આપણે આવડે છે. ખાતું બંધ કરી દઈએ. તો પહેલા Z થી સ્ટાર્ટ કરીએ. Z ના ખાતામાં કેટલા છે? 50000. બરાબર. અહીં કોઈ એન્ટ્રી નથી એટલે 50000 બાકી આગળ લઈ ગયા. આ રકમ આપણે કોઈ એમ કીધી કેટલા લઈ ગયા? એના 50000. આની મૂડી 50000 એમને છે. Y ના ખાતાની અંદર 40000. એમાંથી એના ઉપડા 15000 પાઘડી કેટલાના લઈ ગયો અને 12000 એ
પ્રીમિયમ કેટલા છે, માગણીનું પ્રીમિયમ આને ચૂકવેલું છે. તો 40,000 મોટી રકમ બે બાજુ મૂકી દો. તફાવતની રકમ કેટલા 40,000 માંથી કોણ લઈ ગયા 25, 25 માંથી 12 ગયા 13,000 રૂપિયા. આના ખાતામાં કેટલા વધશે 13,000 રૂપિયા. બરાબર. x ના ખાતામાં 30 ને 24 53,000 રૂપિયા જમા છે. એના ખાતામાં ઉપડે કેટલા 20,000 રૂપિયા. એનો વિધા કેટલા 24,000 રૂપિયા. જે આપણે ખાતાની બાકી શોધતા એ રીતના છે. રેડી.